સીતા સમી સતીકોણ સાણી પ્રતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણે કુરંગ અણવા મતિ ભ્રષ્ટ કીધી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માનવ જીવન જે છે ને એની મોટા ભાગે મુખ્ય પ્રવૃત્તિ સુખ કેમ પ્રાપ્ત કરવું અને દુઃખને કેમ દૂર કરવું, આ જ પ્રવૃત્તિ તમને જ્યાં જુઓ અહીંયા જોવા મળશે. અને આ જગતમાં કોણ સુખી થવા નથી ઈચ્છતું? એકવાર એવું થયું કે યુવાનો બધા એ પાછા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા એ મને મળવા આવ્યા અને એ લોકોએ મને કીધું કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? દેખીતું છે કે યુવાન અવસ્થામાં બધાની અપેક્ષા હોય જ, જીવનમાં અમારે સફળતા મેળવવી છે તો અમારે શું કરવું? એટલે મેં એ લોકોને એટલું જ કીધું કે રાઇટ ડાઉન 3 સેન્ટેન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો લખી લો. પહેલું, નો મોર દેન અધર, બીજાથી વધુ જાણો. બીજું, વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. ત્રીજી વાત, એક્સપેક્ટ લેસ દેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખો. વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો છે પણ વિચારવા જેવા. બીજાથી વધુ જાણવું, બીજાથી વધુ કામ કરવું અને બીજાથી ઓછી અપેક્ષા રાખવી. 18 વિદેશ પ્રવાસો મેં કર્યા છે અને એમાં 25 દેશોને આવરી લીધા. અમેરિકામાં, યુરોપમાં, ઇંગ્લેન્ડમાં જોયું મેં યુવાનો સજ્જડ સખત કામગીરી કરે એમ. અને SSC સુધીનું એનું ધોરણ જે છે ને ત્યાં સુધી જ મા બાપ પૈસા આપે. પછી યુવાનોએ પોતે કામ કરવું, પૈસા રળવા અને અભ્યાસ કરવો. આ જીવનની પદ્ધતિ સારી છે. હાર્વર્ડ યુનિવર્સિટી જે છે ને એમાં 40,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પણ એની ખૂબી એ છે કે એનો સંપૂર્ણ ખર્ચ એના પાસ સ્ટુડન્ટ્સ ઉપાડે છે. અહીં ઘણીવાર હું યુવાનોને પૂછું પેલા ભાઈ નોકરી મળી? તો કે હા. કયો? તો એ ખાતાનું. પછી હું પૂછું કામ? તો કામ કાંઈ નહીં. અને પગાર ઉપરાંત થોડાક મળી રહે. એટલે દુઃખી થવાનું એક કારણ એ છે કે બીજાથી ઓછું જાણવું, બીજાથી ઓછું કામ કરવું અને સૌથી વધુ અપેક્ષા રાખવી. આજથી 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આ દેશને સમજાવ્યું છે કે અપેક્ષાઓ દુઃખો સર્જે છે. તો એ પ્રત્યેક યુવાનની વધુમાં વધુ અપેક્ષા, બધાને બાઇક જોઈને, બધાને મોટર જોઈને, બધાને બેંક બેલેન્સ જોઈને, લક્ઝરિયસ લાઈફ જોઈને અને કઠોર પરિશ્રમ માટે પાછી કાંઈ તૈયારી ન. એમ જીવન નથી જીવન. જીવનમાં માણસ સુખી થવા પ્રયાસ કરે છે પણ બને છે એવું કે જે માર્ગે સુખી થવા પ્રયાસ કરે છે એ માર્ગે જ દુઃખ પ્રવેશે છે. આ વ્યસનો હોય છે જુદા જુદા માણસને, દારૂનું હોય, જુગારનું હોય કે જે વ્યસનો હોય. તો વ્યસનો માણસ આનંદ આવે એટલે કરે છે ને. શ્વાસ નળીનું કેન્સર થાય એ આટલું તો બીડી નથી પીતા, કિડની ફેલ થાય એ આટલું તો ડ્રિંક નથી લેતા. એટલે વિનોબાજીની એક વાત વિચાર્યા જેવી છે કે જીવનમાં આનંદ મેળવવા પ્રયાસ ન કરો, પણ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો. તમને જે આનંદ મળે છે ને એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો. અને વિશુદ્ધિની આ પ્રક્રિયા છે ને એનું નામ જ અધ્યાત્મ છે. અધ્યાત્મની ઘણી વ્યાખ્યાઓ આપણે સાંભળીએ છીએ પણ આ વિશુદ્ધિની પ્રક્રિયા એ જ આધ્યાત્મ છે. એટલે નિંદામાં જે રસ છે ને એ સત્સંગમાં બદલી જાય છે. વ્યસનમાં જે આનંદ છે એ નિર્વ્યસની હોવાનો આનંદ મેળવી શકાય છે. એટલે વાત એ છે કે સુખ માટે, અને સુખ એવી વસ્તુ છે કે એની પ્રત્યેક
વ્યક્તિએ જુદી એની સંકલ્પના હોય. આમ આપણે જો જોઈ એક ઓળી ચાહક મને કે પત્નીનું કહેવું માનવું કે ન માનવું. મેં કીધું ભાઈ સંજોગ ઉપર આધાર રાખે છે. પત્નીનું કીધું માનો તો રામાયણ શરૂ થાય, અને પત્નીનું કીધું ન માનો તો રામાયણ પૂરી થાય. મૃગને મારી લઈ આવો, સુવર્ણ મૃગને મારવા માટેની અભિલાષા રાખી સીતાજીએ. સીતા સમી સતીકોણ સાણી, પ્રતિજ્ઞા સદા પ્રમાણે, કુરંગ હણવા મતિભ્રષ્ટ કીધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને મારીચ જેને સુવર્ણ મૃગનું રૂપ ધારણ કર્યું, એને મારવા રામ ગયા ને રામાયણ શરૂ થઈ. આ લંકામાં મંદોદરીએ રાવણને સમજાવ્યો કે સીતાજીને પાછા સુપ્રત કરી અને ક્ષમા યાચો, આ શ્રેષ્ઠ માર્ગ. રાવણે ન માન્યું તો પૂરી થઈ, રામાયણ પૂરી થઈ. રાવણની વાત નીકળી એટલે એક વાત કહી દઉં, સુખ હું કોણ રાવણ અહંકારને પોષવામાં એને જિંદગીનું સુખ માન્યું. રાવણની સામે ઉતરે યુદ્ધના મેદાનમાં એવો કોઈ જન્મ નથી, એમ ઈ કહેતો કે હું કોણ રાવણ, એ એના અહમને પોષવામાં એને જિંદગીનું સુખ માન્યું. બરાબર. બીજું ઉદાહરણ લ્યો તો મહારાજા ભરતુહરિ, અને પિંગલાના દેહ સૌંદર્યમાં જ એને જીવતરનું સુખ માન્યું. અને રંગ રાગ રોશની નાચ ગાન આવું બધું. અને એમાં એમ શૃંગાર શતક જે લખ્યું ને એને પાછું વૈરાગ શતક લખ્યું. પણ ભરતુહરિએ પિંગલાના દેહ સૌંદર્યમાં જીવનનું સુખ માન્યું. આજકાલ પાછા જોઈએ તો આ મગધનું રાજ્ય હતું ને, એમાં ધનનંદ ઉર્ફે મહાપદ્મ એ પિતા હતો, અને 8 એના પુત્રો હતા, એટલે આ 9 નંદ કહેવાતા. અને ચાણક્ય, વિષ્ણુગુપ્ત ચાણક્ય આ 9 નંદનો નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને મગધનો સમ્રાટ બનાવ્યો. ઈસવીસન પૂર્વે 300ની આજુબાજુની આ વાત છે. પણ ધનનંદ લોભી હતો, એટલી હદે કે માણસ મૃત્યુ પામે તો મોંમાં મૂકવા એ સિક્કો ન હોય એટલી હદે માણસોનું શોષણ કર્યું. હીરા મોતી જવેરાત ભેગા કર્યા ને એને એક ગુફામાં વેણ વાળ્યું ઝરણાનું, નીચે પથરાવ્યા બધા જવેરાત ને હીરા નીલમ ને પોખરાજ માણેક ને, અને એમાંથી પસાર થાય પાણી, એનું અવનવું દ્રશ્ય એ જોયા કર. એને આમાં સુખ માન્યું. દ્રવ્યનો સંગ્રહ કોઈ પણ રીતે કર્યા જ કરવો, એમાં એને સુખ માન્યું. ક્લિયોપેટ્રાનો દાખલો લ્યો. ઇજિપ્તની સામ્રાજ્ઞી હતી, અને એના સૌંદર્યમાંથી એને લશ્કરો ગમે એટલા હોય ને શક્તિશાળી, એના કરતાં એના દેહના સૌંદર્ય ઉપર વધુ વિશ્વાસ, અને એમાં સફળ નહીં. જુલિયસ સીઝર એને જોઈ ક્લિયોપેટ્રાને, અને સીઝસે લખ્યું કે આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ. હું આ જગતમાં આવ્યો, મેં જોયું અને મેં જે એને ગમ્યું ને એ જીતી લીધું એમ. પણ વેન આઈ સો ક્લિયોપેટ્રા આઈ વોઝ કોન્કર્ડ. જ્યારે મેં ક્લિયોપેટ્રાને જોઈને ત્યારે હું જીતાઈ ગયો. એટલું નહીં, જુલિયસ સીઝરની હત્યા થઈ. બ્રુટસ એના મિત્રોએ જ એના ઉપર હુમલો કર્યો. છેલ્લે જ્યારે બ્રુટસે ખંજર ઉગામ્યું ત્યારે ઘા કર્યો ને, ત્યારે જુલિયસ એટલું જ બોલ્યો, બ્રુટસ યુ ટુ, બ્રુટસ થાવ ટુ, એટલે તું પણ. બહુ પ્રસિદ્ધ વાક્ય છે. તો જુલિયસ સીઝર પછી એન્ટનીએ હુમલો કર્યો, ઇજિપ્તમાં થાય. ક્લિયોપેટ્રા ઇજિપ્તની સામ્રાજ્ઞી. તો એન્ટનીને જ આ જ રીતે એના દેહ સૌંદર્યથી મુગ્ધ કરીને એ પોતે તો સામ્રાજ્ઞી રહી જ. ક્લિયોપેટ્રા પછી કોઈ ઉદાહરણ આપણે લેવું હોય તો સમ્રાટ અશોક જો,
એને તો હતું મોટું રાજ્ય હતું અશોકનું તો, પણ રાજ્યનો વિસ્તાર કરવો અને મોટા સામ્રાજ્ય ઉપર આધિપત્ય મેળવવું ને એને કલિંગમાંથી આક્રમણ કર્યું. 1,00,000 માણસો મરાણા અને 1.5 લાખ માણસો કેદ પકડાણા. આવું એને આક્રમણ કર્યું. હવે આ બધાએ જુદી જુદી રીતે જુદી બાબતોમાં સુખ માન્યું. કોઈ અહંકારમાં, કોઈ સંપત્તિમાં, કોઈ સત્તામાં, એમ. અને હવે આમ જોતા જઈએ આ બધાનો અંજામ શું આવ્યો? રાવણ કર્મ. તો 10 મસ્તક ધૂળમાં રગદોળાઈ. રામે આક્રમણ કર્યું, લંકા સૈન્ય પહોંચી ગયું, સામણીઓ હામામી લખાણી સપાણી અને યુદ્ધની શરૂઆત. ડાયા પ્રધાનો સમજાવતા રાવણને કે મહારાજ, જે ધનુષની આણ ઓળંગીને તમે અંદર નહોતા જઈ શક્યા એના માથે હવે બાણ ચડવા, પણ ન સમજ્યું. ભયંકર યુદ્ધ થયું અને પરિણામ હોવને ખબર છે. 10 મસ્તક ધૂળમાં રગદોળાઈ ગઈ. વિવેક સે સબ હોત હૈ, નહીં પઢાઈ કો ભેદ, પઢકર ભી રાક્ષસ રહા, રાવણ ચારો વેદ. બીજું ઉદાહરણ જોઈ ધનનંદનું શું થયું. ધનનંદ ઉપર આક્રમણ કર્યું વિષ્ણુગુપ્ત, ચાણક્ય, ચંદ્રગુપ્ત, અને એ ગુફામાં એકવાર ગયો પછી એનો પત્તો જ ન ખાધો. શું થયું એનું એ ખબર ન પડી. આવો અંજામ એનો આવ્યો. ભરતવરીનું જોયું. મેં કીધું ને, શૃંગાર શતક લખ્યું ને એને વૈરાગ શતક લખ્યું. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગો ભોગવી શકાતા નથી. માનવી ભોગવાઈ જાય. માણાને ભ્રમ હોય છે કે મોટરમાં ફરી છે, વિમાનમાં ઉડી છે, ઉત્તમમાં ઉત્તમ પ્રકારના ભોજન કરી છે, વાઇન ડાઇનનો આનંદ માણી. ભોગો ભોગવી શકાય નહીં, માનવી ભોગવાઈ જાય. તપસ્વી તપસ્યા ન કરીએ કે એ પોતે તવાઈ જાય. કાળચક્ર પૂરું ન થાય, જીવતર પૂરું થાય. અને તૃષ્ણા અને જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા કોઈ દી પૂરી જ નથી થતી અને જિંદગી પૂરી થઈ જાય, જીવન પૂરું થઈ જાય. હાસ્યરસિક ઉદાહરણ મેં ઘણી વાર આપ્યા છે કે યુવાન હોય ને એને એક જ આકાંક્ષા હોય, મંદિરમાં જઈને ઊભો હોય હાથ જોડી, હે ભગવાન એક હારા ઠેકાણે હક પણ થઈ જાય. હવે હારા ઠેકાણે હક પણ થાય એટલે વાત પતી ગઈ. વળી પાછો જઈ હવે ધામધૂમથી લગ્ન થાય તો બસ, વળી ધામધૂમથી લગ્ન નહીં થઈ જાય. પાછો મંદિરમાં જઈને હવે શેર માટીની ખોટ છે, વળી એના નસીબમાં હોય તો 5 શેર આવી પડે. પાછો વળી હવે માથું ટેકવવા ખોરડું હોય ને તો પછી વાંધો, એટલે હાલો મકાન થઈ જાય. પાછો હવે છોકરાને પરણાવતો જાઉં તો હું જોતો જાઉં, એટલે આ કેવોક દુઃખી થાય એ જોતો જાઉં, બીજું શું જોવાનું. પણ એક સંતે ભરતવરીને અમર ફળ આપ્યું. એમ કે આ રાજવી અમર થાય તો વિકાસ થાય છે, આખા રાજ્યનું લોકોનું કલ્યાણ થાય. એ પિંગલા પ્રત્યેનો એટલો બધો એની આસક્તિ હતી કે ભરતવરીએ પિંગલાને આપ્યું. હવે પિંગલા માટેનો આટલો પ્રેમ ભરતવરીનો હોવા છતાં પિંગલાએ એના પ્રેમી અશ્વપાલને આપ્યું. એક અશ્વપાલ હતો ને એની હારે એને પ્રેમ સંબંધ. અને અશ્વપાલને વળી એમ થયું કે મારે અમર થઈને શું કરવું. એને એની પ્રિયતમા હતી એક નર્તકી, એને આપ્યું. બોલ. અને નર્તકી સાધારણ સ્ત્રી હતી તો નર્તકી, પણ એને એમ થયું કે મારા જીવનનો શું અર્થ છે, મહત્વનું જીવન તો મહારાજા ભરતવરીનું. એટલે નર્તકીએ એ અમરફળ ભરતવરીને પાછું સોંપ્યું અને એ અમરફળ જોયું, સંસારનો ત્યાગ કરી દીધો. અને એ જ ભરતવરી મહારાજા ભગવા વસ્ત્રો ધારણ કરી અને એ જ મહેલે આવીને ઉભા રહ્યા, હાથમાં ભિક્ષા પાત્ર. ભિક્ષા દે મૈયા પિંગલા. આ અંજામ આવ્યો. જો ક્લિયોપેટ્રાની જો વાત કરી
તો જુલિયસ સીઝરની હત્યા થઈ રોમન્સ બધા ભેગા થઈને રોમની હત્યા કરી. અને પછી એન્ટની હારે પ્રેમમાં પડીને એન્ટની ઇજિપ્તમાં જ રોકાઈ ગયું. ખરેખર એને રોમમાં જઈને સત્તા સંભાળવાની જરૂર, તો એવું ન થયું. અને પછી ઇજિપ્ત ઉપર હુમલો થયો. ક્લિયોપેટ્રા એન્ટનીએ એનો સામનો કર્યો. નૌકા યુદ્ધ થયું, પણ એમાં હાર મંડી થવા. અને છેવટે ક્લિયોપેટ્રાએ ખોટો મેસેજ મોકલ્યો એન્ટનીને કે ક્લિયોપેટ્રાએ આત્મહત્યા કરી. હવે એને તો આવો મેસેજ મોકલ્યો, પણ એન્ટની તો એનો સાચો પ્રેમી હતો. એટલે ક્લિયોપેટ્રા પિક્ચર જોયા જ હું છું, એમાં દ્રશ્ય બહુ અસરકારક. એ રોમન સમ્રાટ જે હતો એન્ટની, એને આ બેલ્ટ આમ નીચો કર્યો, એની તલવારો સીધી હોય, એને આમ રાખી અને એના ઉપર એના દેહને બરાબર અહીં પેટ ઉપર રાખીને 3 ગલગોટિયા કહી ગયો કે હું આજે તલવાર નીકળી. અને એન્ટનીએ આત્મહત્યા કરી છે એવી ખબર ક્લિયોપેટ્રાને પડી. પછી એને જીવતર ઝેર થઈ પડ્યું. સામ્રાજ્ઞી જે દી થઈ ને તે દી જે પોશાક પહેર્યો હતો એ પોશાક એને ધારણ કર્યો. રાજદંડ લીધો હાથમાં, માથે મુગટ, અને બેઠી સિંહાસન માથે. દાસીને હુકમ કર્યો તો એક અંજીરની ટોપલી લાવવામાં આવી. અંજીરની ટોપલીમાં ભયાનક સર્પ હતો. એક જ દંશ છે, માણસ મૃત્યુ પામ્યો. એ ટોપલી લાવવામાં આવી. ક્લિયોપેટ્રાએ એની અંદર હાથ નાખ્યો અને એક હારે જીવન પૂરું થઈ ગયું. વાત એ છે, સામ્રાજ્ઞી બનીને સામ્રાજ્ય ઉપર સત્તા પ્રાપ્ત કરવી, પાછી નભાવી, આ શોખનો અંજામ આવો હોય. અશોકની વાત કરી તો અશોકે 1 લાખ માણા તો મૃત્યુ પામ્યા, 1.5 લાખ પકડાણા. એના ખડીંગ 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 અવાજ આવે કેદીઓના. અને પછી અશોક એકવાર ઉનાળાનો સમય ને પ્રખર તાપ હતો, પણ આ તો શિકારનો શોખીન હતો. એને અવગણના, એને કંઈ એ લાગ્યું જ નહીં મન. આવા સંજોગોમાં એ ઘોડા માથે બેઠેલો અને મારતે ઘોડે આમ સરસંધાન કર્યું અને એક મૃગને વીંધી નાખ્યું. અને લથડિયા ખાતું ખાતું એક સંત હતા, ઋષિ બેઠા હતા ને એના ખોળામાં જઈ પડ્યું. ઋષિએ તો એનું તીર કાઢી નાખ્યું ને એને સાફસૂફ કરીને સારવાર શરૂ કરી. અને અશોક આવીને ઊભો રહ્યો. એટલે એણે કીધું કે મારા શિકારને આ રીતે એના ઉપર અધિકાર મેળવવાનો પ્રયાસ જ કેમ કર્યો? એટલે ઓલા વૃદ્ધે કીધું કે રાજન, તું રાજવી છો એટલે આ પ્રજાનું રક્ષણ કરવું એ તારો અધિકાર છે. એટલું જ નહીં, તારી ફરજ ખરી કે નહીં? તો હા, ફરજ ખરી. તો એમાં પ્રાણી નથી આવતા? પશુ પક્ષી પ્રાણીઓ માનવીઓ આવતા નથી? એટલે એ થોડોક વિચારમાં પડી ગયો કે આવે છે, પણ હું ક્ષત્રિય છું અને આ મારો શિકાર છે, શિકાર ઉપર મારો અધિકાર છે. મેં એને તીર માર્યો, બોલો કે મેં એને બચાવ્યું. એટલે ભક્ષક કરતાં રક્ષકનો આધાર વધુ હોય, એને મારી જવાબદારી વિશેષ. એટલે અશોકે એટલું કીધું કે વૃદ્ધ તું ગમે હો, પણ તું છો સત્ય વક્તા અને મૃત્યુનો તને ભય નથી. સમ્રાટ અશોકની આજ્ઞાની અવગણના કરનાર જીવતો ન રહે જગતનો. પણ તું આ જે રીતે જવાબો આપે, એટલે એને થયું, એને કાંઈક એમાં રસ પડ્યો વાતમાં, અને તરત જ બે રવાના થયા. આશ્રમ તરફ રવાના થયા અને આશ્રમમાં દાખલ થયા ને આ વૃદ્ધ ને અશોક. એટલે શિષ્યો આવ્યા અને મોંગલી પુત્ર શિષ્યનો જય એવું બોલ્યા. એટલે અશોકને ખબર પડી કે ભગવાન બુદ્ધના પ્રધાન શિષ્ય
મોગલીપુત્ર શિષ્યનો આશ્રમ છે આ. અને મારે જેની હારે વાટાઘાટ થઈ કે ઉગ્ર ચર્ચા થઈ ને આ મહાન સંત છે, ઋષિ છે, એટલે એને સમજાવ્યું. એટલે અશોકે કીધું કે હવે મને સમજાવો જીવનમાં શું કરવું. તો એને કીધું કે ઉપગુપ્ત છે સંન્યાસી, એની પર્ણકુટીમાં જાઓ, એ તમને સમજાવે. એટલે ઉપગુપ્ત પાસે ગયા ત્યારે એને જીવનને કઈ રીતે જીવવું એ પંચશીલ ભગવાન બુદ્ધના સિદ્ધાંતો શીખવા. કોઈની હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, કોઈની વસ્તુ હોય એ પોતાની માલિકીની ન કરી લેવી, કદી અસત્ય ન બોલવું, માદક પદાર્થનું સેવન ન કરવું, આવું બધું એને સમજાવ્યું. અને મોગલીપુત્ર શિષ્યએ આશીર્વાદ આપ્યો કે રાજન, હવે તું સાચા રસ્તે, અને તું હવે દેવા ચંડાશોક કહેતા અશોકને, આવી હત્યાઓ કરી જ ને, હવે તું દેવાનામ પ્રિય અશોક તરીકે પ્રસિદ્ધ થશે. અને અશોકની તલવાર રહીને મોગલીપુત્ર શિષ્યના ચરણોમાં ઝૂકી ગયો. આ અંજામ આવ્યો આનું. અને અશોક માટે H.G. વેલ્સે આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રીમાં લખ્યું છે કે અશોક ઇઝ ધ ઓનલી કિંગ ઇન ધ હિસ્ટ્રી હુ હેઝ ગિવન અપ ધ વોર આફ્ટર વિનિંગ ધ વોર. દુનિયાના ઇતિહાસમાં અશોક એક જ એવો રાજવી છે જેણે યુદ્ધ જીત્યા પછી યુદ્ધ તજી દીધું. અને પછી તો આખું જીવન બદલી ગયું. આજે જુનાગઢ જાવ તો અશોકના શિલાલેખ જોજો ગિરનાર ઉપર જઈને ક્યારે. એટલા બધા વિહારો બનાવ્યા કે બિહારનું નામ વિહાર જે છે ને એ આના ઉપરથી પડ્યું. ભગવાન બુદ્ધના આદેશો જે કંઈ હતા કે એની ફિલસૂફી એને જીવનમાં એને તો ઉતારી, પણ આખા સામ્રાજ્યમાં એ જ ફેલ કર્યું. અને પુત્ર મહેન્દ્રને અને પુત્રી સંઘમિત્રાને એને અત્યારે જે લંકા રહે ને ત્યાં મોકલ્યું, સિલોન, ત્યાં બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે મોકલ્યા. આ ભિન્ન ભિન્ન ઉદાહરણો, સુખ કોને કોને કેમાં માન્યું અને એના અંજામો કેવા આવ્યા. એટલે ખરેખર તો છે ને ફિલસૂફી એવી છે કે સુખ પ્રાપ્ત કરવા પ્રયાસ ન કરવો, દુઃખને દૂર કરવા પ્રયાસ કરવો, નિર્ધનતાને દૂર કરવી. મેં નિર્ધનતાને દૂર કરવા માટે પ્રયાસો કર્યા, શ્રીમંતાઈના સપના નથી જોયા. નિર્ધનતાના હિસાબે અભાવમાં જીવવું પડે અને જે યાતનાઓ વ્યથા ભોગવવી પડે ને એનો તીવ્રતાથી અનુભવ કરવો એ જરૂરી. એ પીડા અસહ્ય બને ને ત્યારે માણસ એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે અને પરિણામે એ ગરીબી નષ્ટ થાય અને વાહે જે વધે એના મમ્મી. આ દેહમાંથી દર્દો દૂર થાય પછી જે વધે એનું નામ સ્વાસ્થ્ય. આ રૂમ કેટલો સ્વચ્છ છે, આને સવર્ણીથી સાફ કરવામાં આવ્યો છે, પોતું મારવામાં. એ પ્રક્રિયા પૂરી થયા પછી વધે એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવાની નથી હોતી, સ્વચ્છતા તો છે જ. જીવનમાં અસત્ય બોલવાનું બંધ કરો ને એટલે સત્યવાદી જ છો ભાઈ. અજ્ઞાનને ઓળખી લ્યો ખાલી. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અજ્ઞાનને ઓળખવું એનું નામ જ જ્ઞાન છે. હું બે ધ્યાન છું એવું તમને ધ્યાન આવે ને એનું નામ જ ધ્યાન. કારણ કે માણસ એટલો જાગૃત થયો છે. અને વ્યસન છોડી દો તો નિર્વ્યસની જ છો. તો આ ફિલસૂફી છે જીવનની. અને જિંદગી એક સતત લખાતી જતી કિતાબ છે. એને જેટલી ગહેરાઈથી વાંચો એટલી વધુ સમજાય. બદલી ન કહે પણ સમજાય ખરી. એટલે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી. ગઈકાલ છે ને ઇતિહાસ બની ચૂક્યો, ભૂતકાળ થઈ ગયું. ટુમોરો ઇઝ મિસ્ટ્રી. તો આવતીકાલે રહસ્ય છે, અજ્ઞાતની યાત્રા છે, શું થવાનું ખબર નથી. હો, ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવામાં આવે છે. પ્રેઝન્ટ એટલે ભેટ.
ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. અને જીવનનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે લીવ ઇન પ્રેઝન્ટ. આભાર.